ચલો જોઈએ તો ક્વેશ્ચન રીડ કરીએ. આપણને કીધું છે જસપ્રીત એપ્રિલ લિમિટેડ એ ₹301 એવા 12% 6,000 ડિબેન્ચર્સ બહાર પાડ્યા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નક્કી કર્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા. થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા આ ડિબેન્ચર દીઠ 310 ના ભાવે બજારમાં વેચી દીધા. ઉપરના વ્યવહારો પરથી આમ નોંધો કરો. હવે અહીંયા પણ અલ્ટિમેટલી શું છે તો કે જો આટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા અને થોડા મહિના બાદ પાછા વેચી નાખ્યા. હવે જો આ દાખલામાં અલગ શું છે પહેલા તો આપણે સમજીએ તો જો દાખલા નંબર 25 અને 26 માં શું આપણે કરતા હતા તો કે ડિબેન્ચર આપણે જે ખરીદતા હતા પોતાના ડિબેન્ચર જે ખરીદી કરતા હતા એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે મુખ્ય ઉદ્દેશ્ય હતો કેન્સલ કરવા માટે, એટલે કે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે આપણે શું કરતા હતા તો કે ડિબેન્ચરની ખરીદી કરતા હતા. પણ જ્યારે અહીંયા શું થાય છે તો કે આપણે પાછા જેમ ભાવ વધે છે એમ આપણે વેચી દઈએ છીએ. તો એ ખાલી તફાવત છે. તો ચલો સૌથી પહેલા તો જો અહીંયા આપણે ઉપરના વ્યવહાર પરથી જરૂરી આમ નોંધો કરો કીધું છે. શું કીધું છે? જરૂરી આમ નોંધો. જરૂરી આમ નોંધોમાં તો બહાર પાડવાથી માંડીને બધી આમ નોંધો આપણા માટે તો જરૂરી જ કહેવાય. તો આપણે બધી આમ નોંધો અહીંયા આપણે કરશું. તો જો જોઈએ તો જો અહીંયા આપણે ઓલરેડી ફોર્મેટ બનાવ્યું છે. ચલો અહીંયા ફોર્મેટ આપણે બનાવ્યું છે દાખલા નંબર 27 પેજ નંબર 114. હવે અહીંયા અરજી મંજૂરી એવું કઈ તો છે નહીં. ડાયરેક્ટ બધા રૂપિયા એક સાથે જ મગાવી લઈએ છીએ તો કે હા બધા રૂપિયા એક સાથે મગાવી લઈએ છીએ તો આની કઈ જરૂર છે નહીં. જોઈએ તો ડિબેન્ચર હતો કેટલાનો તો કે 300 રૂપિયાનો ડિબેન્ચર હતો અને પ્રીમિયમ જેવું કઈ છે નહીં. તો સૌથી પહેલા તો તમે જ્યારે ડિબેન્ચર બહાર પાડો ત્યારે આમનું શું થાય તો કે બેંક ખાતે ઉધાર તે શું થાય તો કે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે. તો ચલો એ આપણે અહીંયા લખીએ તો સૌથી પહેલા તારીખ આપી છે તો કે તારીખ આપણને આપી નથી. ક્યારે બહાર પાડ્યા છે તારીખ આપી નથી. તો સૌથી પહેલા એક શું લખશું તો કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે અહીંયા જો ડિબેન્ચર હતા કેટલાના તો કે 400 રૂપિયાનો એક ડિબેન્ચર હતો અને કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા તો કે 6000 ડિબેન્ચર આપણે બહાર પાડ્યા છે. તો અહીંયા જોઈએ તો 400 એને ગુણ્યા કેટલા તો કે 6000. તો અહીંયા આપણે લખીએ 6000. તો 400 એને ગુણ્યા 6000 એટલે કેટલા થાય તો કે અહીંયા થશે 400 એને ગુણ્યા 6000 એટલે કેટલા થશે તો કે 24 લાખ રૂપિયા. બરાબર છે ને? અરે સોરી ઉપરનું થોડુંક થઈ ગયું. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ. મેં 26મા દાખલાની રકમ લખી લીધી. અહીંયા આવશે 300 અને કેટલા થશે તો કે 300 ગુણ્યા 6000 લખીએ તો 18 લાખ રૂપિયા. તો અહીંયા થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે. તો ચલો એ લખી નાખીએ તે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે કેટલા લાખ રૂપિયા તો કે એમાં 18 લાખ રૂપિયા. બરાબર. અને તમને બધાને આમ નોંધ તો આવડતી હશે કે ભાઈ અલ્ટિમેટલી 6000 ડિબેન્ચર 300 ના ભાવે બહાર પાડ્યા અને અરજીના બધા નાણાં એક સાથે મગાવી લીધા અને લોકોએ રૂપિયા ભર્યા. તો અહીંયા તમે બાબત જે લખી શકો કે 6000 ડિબેન્ચર 300 ના ભાવે બહાર પાડ્યા અને 6000 ડિબેન્ચર માટેની અરજીઓ મળી. ચલો આવી તમે બાબત જે લખી શકો છો. એના પછી શું છે તો કે ભાઈ તારીખ નંબર 2. હવે આપણે શું કરશું તો કે આપણી પાસે રૂપિયા આવી ગયા પછી આપણે શું કરશું તો કે બધા લોકોને ડિબેન્ચર આપણે આપશું. હવે ડિબેન્ચર આપશું એટલે પછી નક્કી થશે. ચલો પછી આપણે શું કરીએ તો કે એની સામે આપણે બધાને ડિબેન્ચર આપતા હોઈએ છીએ. તો બીજી આમ શું થશે તો કે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે અહીંયા જેટલા ડિબેન્ચરના નાણાં તમે જમા કરો છો એટલા જ અહીંયા તમે શું કરશો તો કે ઉધાર કરશો 18 લાખ રૂપિયા. તે શું કરશો તો કે તે તમે કરશો કેટલા ટકાના ડિબેન્ચર છે એવું કે ટકાવારી આપી છે તો કે યસ કેટલા ટકાના છે તો કે 12% ડિબેન્ચર છે. તો અહીંયા લખશો આપણે 12% ડિબેન્ચર ખાતે કેટલા લાખ રૂપિયા તો કે 18 લાખ રૂપિયા. બરાબર. પ્રીમિયમ ને એવું કઈ છે નહીં બાકી આપણે એને પણ હજી બાયફર્કેટ એટલે અલગ અલગ કરત. બરાબર. તો અહીંયા આપણે શું કરશું તો કે અહીંયા આપણી બાબત જે શું થશે તો કે ભાઈ લોકોને 12% લેખે ડિબેન્ચર મંજૂર કર્યા. હવે એના પછી શું છે તો કે એના પછી છે
હવે અહીંયા આપણે શું કર્યું તો કે હવે મેઇન વાત ચાલુ થાય છે કે આપણે શું કર્યું છે તો કે બહાર પાડેલા ડિબેન્ચરમાંથી પોતાના ને પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા. હવે 2500 ડિબેન્ચર આપણે પોતે રોકાણ કરવા માટે ખરીદ્યા છે, રદ કરવા માટે ખરીદી નથી કરી, પણ રોકાણ કરવા માટે ખરીદ્યા છે. અને આપણે પાછા ક્યારે તો કે કેટલામાં તો કે 310 ના ભાવથી બજારમાં પછી આપણે વેચી દઈએ છીએ. તો જ્યારે આપણે ડિબેન્ચરની ખરીદી કરીએ ત્યારે શું થશે તો કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે, કારણ કે જો અહીં આપણે રોકાણ કરીએ છીએ તેવો શબ્દનો ઉલ્લેખ કરવો પડે. તો ચલો અહીં આપણે ત્રીજી આમ નોંધ કરશું. શું તો કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે જો ડિબેન્ચર કેટલા છે તો કે ડિબેન્ચરની ખરીદી આપણે કરીએ છીએ 2500, બરાબર. 2500 ડિબેન્ચર આપણે ખરીદી કરીએ છીએ તો 2500 એને ગુણ્યા કેટલા ભાવથી ખરીદી કરીએ છીએ તો કે 280 ના ભાવથી. તો અહીં આપણે લખશું 280. તો કેટલા થશે તો કે જો અહીંયા ગણતરી કરીએ તો 2500 એને ગુણ્યા 280 તો કેટલા થાય તો કે 7 લાખ રૂપિયા. તો અહીં આપણે લખીને 7 લાખ રૂપિયા. તે હવે જ્યારે આપણે ડિબેન્ચર માર્કેટમાંથી ખરીદી કરતા, ચલો આગળ વધીએ તો બેંક ખાતે કેટલા રૂપિયા તો કે જો 7 લાખ રૂપિયા આપણે શું કરવા પડશે તો કે આપવા પડશે. તો ચલો અહીંયા આપણે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા તો કે 7 લાખ રૂપિયા, બરાબર. અહીંયા આપણે આગળ વધીએ તો હવે આપણે શું કરીએ તો કે જો આપણે આ ડિબેન્ચરો આપણે પોતાના ડિબેન્ચર કેટલામાં વેચી દઈએ છીએ તો કે 310 ના ભાવે બજારમાં આપણે વેચી દઈએ છીએ. કયા ભાવે તો કે 310 ના ભાવે. તો અહીંયા જોઈએ તો 4 શું થશે તો કે હવે ડિબેન્ચર આપણે જો માર્કેટમાં વેચીએ તો આપણા ધંધામાં શું થાય તો કે રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે ભાઈ બધા ડિબેન્ચર વેચી નાખ્યા તો કે કઈ નથી કીધું એટલે આપણે બધા ડિબેન્ચર જ વેચી નાખતા હશું. તો અહીંયા કેટલા થશે તો કે 310 એને ગુણ્યા કેટલા ડિબેન્ચર તો કે 2500. તો અહીંયા જોઈએ તો કેટલા થાય તો કે 310 ગુણ્યા 2500 કેટલા થઈ ગયા તો કે 7,75,000. હવે આપણે કરીએ શું તો કે તે આપણે લખીએ શું તો કે હવે અહીંયા આજ ખાતું તમે ઉધાર કર્યું છે, ઈ ખાતું શું થશે તો કે જમા થશે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે. હવે અહીંયા કેટલા થશે તો કે જો અહીંયા તમે અલ્ટિમેટલી લીધા હતા કેટલામાં તો કે 2500 ડિબેન્ચર 280 ના ભાવથી તમે લીધા હતા. તો અહીંયા કેટલા થશે તો કે 7 લાખ રૂપિયા થશે, કારણ કે અહીંયા આપણે ગણતરી કરી છે એટલે અહીંયા કેટલા આવશે તો કે 7 લાખ રૂપિયા. ચલો અહીંયા તમે શું બાબત જે કરશો જો કે ત્રીજામાં તમે બાબત જે શું કરશો તો કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ કર્યું કેટલાના ભાવથી તો કે 280 ના ભાવથી 2500 ડિબેન્ચર ખરીદ્યા બજારમાંથી. પછી તમે અહીંયા શું કરશો તો કે ચોથામાં તો કે પોતાના ડિબેન્ચર આપણે શું કર્યું તો કે બજારમાં વેચી દીધા. કયા ભાવથી તો કે 310 ના ભાવથી. એના પછી હવે શું થશે તો કે હવે ઓલમોસ્ટ તો બધું કામ પતી ગયું છે, પણ આપણને જે નફો કે નુકસાન થયું હોય, હા જો કે અહીંયા હજી આમનો પૂરી નથી થઈ, કારણ કે જો ઉધાર સાઈડ કેટલા છે 7,75,000, જમા સાઈડ કેટલા છે તો કે 7 લાખ. તો હજી આપણે નફો થાય છે તો આપણે કરશું તે શું થશે તો કે ડિબેન્ચર આઈધર રોકાણ વેચતા થયેલ નફા ખાતે કેટલા તો કે 2500 ડિબેન્ચર, અને તમને ડિબેન્ચર દીઠ કેટલો નફો થાય છે તો કે 30 રૂપિયાનો. જો 280 ના ભાવથી તમે ખરીદી કર્યા હતા અને 310 માં વેચી દીધા તો 250 ગુણ્યા 30 તો કેટલા થાય તો કે ચલો 2500 એને ગુણ્યા 30 તો કેટલા થાય તો કે 75,000. હવે અહીંયા તમે જોશો ઉધાર અને જમા સાઈડ નો ટોટલ ટેલી થઈ જાય છે. અહીંયા 7,75,000 અને અહીંયા 7,75,000 થઈ ગયું. હવે આપણે શું કરશું તો કે જો ઓલમોસ્ટ બધા ખાતા બંધ થઈ ગયા છે, પણ આ ખાતું હજી ખુલ્લું છે. હવે તમે વર્ષને અંતે શું કરતા હોય તો કે તમારા જે પણ નફા કે નુકસાન હોય એને તમે કયા ખાતે જવા દેતા હોય તો કે તમે જવા દેતા હોય ને નફા નુકસાન પત્રક ખાતે. તો અહીંયા આને પણ આપણે ક્યાં ટ્રાન્સફર કરી દેશું તો કે નફા નુકસાન પત્રક ખાતે. તો અહીંયા આપણે લખીએ તો શું તો કે રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર
75,000 તે નફા નુકસાન પત્રક ખાતે કેટલા રૂપિયા? તો કે 75,000 રૂપિયા. બરાબર, તો આવી રીતના અહીંયા આમ નોંધ થઈ. બરાબર, આ આમ નોંધ બધાને સમજાય છે? કોઈને ક્યાંય પણ તકલીફ હોય તો પૂછી લ્યો, તો પછી ન હોય તો આપણે આગળ વધીએ. ચલો, અહીં સુધી બધાને સમજાય છે?